નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર ટીબી હોસ્પિટલ ખાતે આવેલ શ્રી સંજીવની હનુમાન મંદિર ખાતે મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાયા. હનુમાન જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. આજરોજ હનુમાન જયંતિના દિવસે વિજાપુર ટીબી હોસ્પિટલ ખાતે આવેલ શ્રી સંજીવની હનુમાન મંદિર ખાતે અન્નકૂટ આરતી અને મહાપ્રસાદનો સુંદર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કહી શકાય કે દાતાશ્રી કિરણ ઓટો ગેરેજ પરિવાર અને તેમના ભાગીદાર લાડોલ વારા સંજયભાઈ તરફથી સમગ્ર દિવસ મહાપ્રસાદનું કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગત વર્ષે પણ આયોજન કરવામાં આવ્યો હતો, જ્યારે આ વખતે પણ સુંદર ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજાપુર શહેરમાં તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ભાવિક ભક્તો મોટી સંખ્યામાં મંદિરે દર્શન કરી અને મહાપ્રસાદનો લાભ લીધો હતો. વધુમાં ભરતભાઈ પટેલ એન્જિનિયર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ કાર્યક્રમ દર વર્ષે યોજવામાં આવે છે, જ્યારે આ વખતે પણ આ કાર્યક્રમ ધામધૂમપૂર્વક યોજવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ વિશે ભરતભાઈએ માહિતી આપતા જણાવ્યું, આજે હનુમાન જયંતિનો એક સુંદર પ્રોગ્રામ છે, જેમાં કિરણ ઓટો ગેરેજ પરિવાર તરફથી આખા સમગ્ર દિવસના મહાપ્રસાદના દાતાઓ છે તે અને લાડોલવાળા સંજયભાઈ એમના ભાગીદાર છે, એમના તરફથી ગયા વર્ષે પણ ખૂબ જ સુંદર આયોજન થયું હતું. આ વર્ષે પણ ખૂબ જ સુંદર આયોજન છે. ગામમાંથી શહેરમાંથી ખૂબ જ ભાવિક ભક્તો અત્રે પધારી શ્રી સંજીવની હનુમાન દાદા મંદિરે દર્શન કરી અને ધન્ય થયા છે. ખૂબ લોકોએ સારો એવો રિસ્પોન્સ આપ્યો છે. દરેકને અમે હનુમાન દાદા વતીથી એવા શુભેચ્છાઓ પાઠવીએ કે દરેકનું ખૂબ જ સારું સત્કાર્ય થાય તથા સર્વે સુખી રહે. આજે અન્નકૂટ રાખેલ છે તથા મહાપ્રસાદમાં એમને જે આપણે સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ ધરાવીએ છીએ તે મહાપ્રસાદ તેમના તરફથી આખા દિવસ દરમિયાન રાખેલો છે. જે ભાવિક ભક્તો અત્રેથી પસાર થાય તે સર્વેને આપવામાં આવે છે.